માતા જો હવે આપણે પહોંચી ગયા છીએ રોયશાળા ખોડિયારમાંની જન્મભૂમિએ. તો અહીંયા આપણે મંદિરે દર્શન કરવા જવું છે. અહીંયા જાઉં ને આઈથી આવ્યા. હાલો તો હવે આપણે મંદિરે દર્શન કરી આવીએ. તમને બધાને ખોડિયારમાંના દર્શન પણ કરાવીશું. ચાલો હવે આપણે મંદિરે ચાલો. જો ફાઇનલી પહોંચી ગયા આપણે મંદિરે. હવે મંદિરથી અંદર જઈએ છીએ આપણે દર્શન કરવા. જય ખોડિયારમાં. જો પહોંચી ગયા આપણે શ્રી આવડ ખોડિયાર જન્મભૂમિ. ચાલો આપણે બધા ભેળા મેળી દર્શન કરીએ. આ છે ખોડિયારમાંની જન્મભૂમિ. ચાલો તો આપણે પેલા માતાજીનું શ્રીફળ લઈ લઈએ, પછી આપણે આગળ વધીએ. તો હું અહીંયા અંદર અંદર હાલો ઉતારજો. દર્શન કરી લે. હું દર્શન કરતું. જય ખોડિયારમાં, જય ખોડિયારમાં, જય ખોડિયારમાં. કેમ છો? તો મિત્રો આ છે રોયશાળા ખોડિયારમાંની જન્મભૂમિ ધામ. જો બધા દર્શન કરી લેજો. અને આ છે ઓલી શું કહેવાય, આને કાંઈક કહેવાય, હું ભૂલી ગઈ. પીલુડી કે આ ઝાડ છે ને મેલડીમાં છે, અલા ખોડિયારમાં છે. તો મારા વતી બધા દર્શન કરી લેજો. જય ખોડિયારમાં કોમેન્ટમાં લખજો. જો આ મગર છે આપણે ખોડિયારમાં. ચાલો હવે આપણે આવી ગયા છીએ. પહેલે ના હું દર્શન. જો મારા વ્લોગમાં બધા જોડાતા રહીજો. તો ચાલો આજે કરીશું દર્શન ખોડિયારમાં. આપું અંદર કરીએ. આયા આવું થાય. જો આપ્યા મૂક્યા. જો આજે જય માતા. જો હાલો આ બધા દર્શન. ઓલી પરસાદી સામે પડી રહી. આ છે ખોડિયારમાં. જો બધું લઈ જાઓ. બધા અમારા વ્લોગમાં જોડાતા લેજો. પ્રથમ વ્લોગ છે. ચલો હવે આપણે જઈએ. ચાલો આપણે હવે આવી ગયા છીએ ભોળાનાથના મંદિરે. મહાદેવજીના ચિત્તેશ્વર મહાદેવ. અમારે સાહેબ છે તે દર્શન કરે છે. બધા અવશ્ય દર્શન. બધા અહીંયા ખોડિયારમાંની જન્મભૂમિ છે રોયશાળા. તો બધા અવશ્ય દર્શન કરજો ભાઈ. અને અહીંયા પણ આવજો બધા દર્શન કરવા. રોયશાળા વલભીપુર તાલુકામાં ગામ આવેલું છે રોયશાળા. તો બધા દર્શન કરવા આવજો. આ ખોડિયારમાંની જન્મભૂમિ છે. જાઓ. ચાલો બધા મિત્રોને. તો હવે બધાને દર્શન કર્યા. તમે કર્યા, અમે પણ કર્યા. તો જય માતા. ચાલો તો હવે આપણે જાવી છીએ શીતલ દીદીને મળવા. ખોડિયારમાંના દર્શન કરી લીધા છે ફાઇનલી. જો આ છે ને એ પાડલીઓ નદી છે. પાડલીઓ રોયશાળાની. જો બધા અહીંયા મુમરા ને એવું પાછળ લખે ને એટલે મુમરા ને એવું નાખવા આવે. હાલો તો ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ શીતલ દીદીના ગામ તોતળિયાનાનો ગેટ. ચાલો હવે આપણે મળીશું શીતલ દીદીને.
ચાલો ફ્રેન્ડ, હવે આપણે પહોંચી ગયા શીતલ દીદીના ઘરે. તો ચાલો હવે શીતલ દીદીની વાડી છે ને આ છે શીતલ દીદીનું ઘર. બા જય શ્રી કૃષ્ણ. ચાલો હવે મળીએ આપણે. જો શીતલ દીદીના ઘરમાં ગયા હતા, રાજા હામાં આવે છે. એ લોકો નહીં બતાવે પણ આ હું બતાવી દઉં તમને શીતલ દીદીનું ઘર. જો આ છે રસોડું શીતલ દીદી. જો બે પણ